આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. આઈપીએલ મેચ કે હિન્દુ નેતા? પાકિસ્તાનથી ટાર્ગેટ લોકેશન મળતા પહેલા જ એટીએસે એરપોર્ટથી 4 આતંકી પકડ્યા. આ છે હેડલાઇન દિવ્ય ભાસ્કરની. શ્રીલંકાથી ચેન્નઈ અને પછી અમદાવાદ આવ્યા. ક્યાંથી હથિયાર કલેક્ટ કરવાના એ સૂચના પાકિસ્તાનથી આવવાની હતી. કેવી રીતે પકડાયા? 5 પોઈન્ટમાં સમજો સમગ્ર ઘટનાક્રમ અને કાર્યવાહી. 18 મેએ માહિતી મળી હતી કે આઈએસઆઈએસના 4 આતંકી ફ્લાઇટ કે ટ્રેનથી આવી રહ્યા છે. એટીએસે અમદાવાદ આવતી દરેક ફ્લાઇટ અને ટ્રેનનું બુકિંગ ચેક કર્યું હતું. 19 મેની સાંજથી જ એટીએસ એરપોર્ટ પર તહેનાત. પાકિસ્તાનથી ટાર્ગેટ લોકેશન મળે એની રાહ જોતા હતા. પકડાયેલા આતંકીઓ પાસે મળી કેટલીક ચેટ્સ, ફોટા અને ઈમેલ. ઝડપાયેલી બંદૂક પર પાક વિસ્તાર ફેડરલી એડમિનિસ્ટ્રેડ ટ્રાઇબલ એરિયાઝ લખ્યું હતું. ભાસ્કર એક્સપર્ટ રિપોર્ટિંગ. ચારેય આતંકી પાકિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના હેન્ડલર અબુ બકરના ઇશારે એક્ટિવ હતા. ઇઝરાયલને સપોર્ટ આપવા બદલ હિન્દુઓને પાઠ ભણાવવો હતો. હું મનોજ સોની. આજના તમામ અખબારોની હેડલાઇન અને કચ્છ મિત્રની હેડલાઇન પણ એ જ છે કે ગુજરાતની ઘાત ટળી, મોતના સોદાગરો સકંજામાં. અમદાવાદ એરપોર્ટ પર આઈએસના 4 આતંકી ઝડપાયા. એટીએસની મોટી કાર્યવાહી. 4 આતંકી શ્રીલંકાના નિવાસી. અબુ બગદાદીના કહેવાથી 4 કોલંબોથી વાયા ચેન્નઈ થઈ અને અમદાવાદ આવ્યા. ભાંગફોડ અને હિંસા ફેલાવવાનું ષડયંત્ર. મોતનો સામાન કબજે લેવાયો. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ચારાના ભાવ આસમાને પહોંચતા પશુપાલકોને મુશ્કેલી. ભાવની સમાનતા ન જળવાતા પશુધન વ્યવસાય ટકાવવા અઘરા. બિનવારસુ પશુઓને કોઈ પાંજરાપોળ કે સંસ્થા સ્વીકારવા માટે તૈયાર નથી. અન્ય એક સમાચારમાં કચ્છમાં આરટીઈ હેઠળ 2 તબક્કામાં 1200 બાળકને પ્રવેશ. આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકોને પ્રવેશ આપવા માટે 4 તબક્કામાં પ્રક્રિયા હાથ ધરાશે. હું અર્ચના ચૌહાણ. સંદેશના પ્રથમ પાનાના સમાચાર જણાવે છે કે ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન. ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર અઝરબૈજાનથી આવી રહ્યું હતું ત્યારે ખરાબ હવામાનના કારણે તૂટી પડ્યું. વિદેશ મંત્રી સહિત તમામ 9 પ્રવાસીઓના પણ અકસ્માતમાં મોત નીપજ્યા. ભારતમાં આજે 1 દિવસનો શોક. ચાબહાર પોર્ટ અંગે તાજેતરમાં જ સમજૂતી થઈ હતી. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબેરને વચગાળાના કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવાયા. ઈરાનમાં હવે 50 દિવસ પછી નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજવામાં આવશે. સંદેશના પ્રથમ પાનાના એક અન્ય સમાચાર અનુસાર વૈશ્વિક પરિબળો પાછળ તેજી. અમદાવાદમાં સોનું 77,000ની ટોચે. સ્થાનિક ચાંદી પણ ₹91,500ની નવી ઊંચાઈએ. સંદેશના અંતિમ પાનાના સમાચારમાં જણાવ્યા અનુસાર કંડલા બંદર પર સોયાબીન ભરેલું જહાજ નમી પડતા તંત્રમાં દોડધામ. યાંત્રિક ખામી કે જહાજમાં કાણું પડવાના કારણે બનાવ બન્યાનું અનુમાન. બંદરની જેટી નંબર 5 પર જહાજ અનલોડ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને હેડલાઇન છે કચ્છમાં પારો 2 ડિગ્રી નીચે ઉતરતા આકરા તાપમાં રાહત. લૂ અસહ્ય. લૂથી બચવા માટે તંત્ર દ્વારા ઉપાયો સૂચવાયા. ભુજ 41.2, કંડલા પોર્ટ 36.6 અને નલિયામાં 36 ડિગ્રી ઉષ્ણતામાન. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ પેજ પર અહેવાલ છે આજે અમદાવાદમાં આઈપીએલની પ્રથમ ક્વોલિફાયરમાં કોલકાતા વર્સેસ હૈદરાબાદનો રોચક મુકાબલો. જીતે તે ટીમ ફાઇનલમાં. હારનાર ટીમને હજુ એક તક 24મી મેએ મળશે. ગુજરાત સમાચારના કચ્છ પેજ પર અહેવાલ છે સુરક્ષાને કારણે કચ્છના માનવરહિત ટાપુઓ પર પ્રવેશ બંધી. કચ્છ જિલ્લાના 21 ટાપુઓ પર પ્રવેશ કરીને જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત સમાચારના પહેલા પાના પર હેડલાઇન છે લોકસભાના 5મા તબક્કાની 49 બેઠકો પર આશરે 58% મતદાન. હું નીરજ મચ્છર. આહા તડકો તપે તો
જ્યારે તાપમાન 43 ડિગ્રીથી પણ વધી જાય ત્યારે હવામાન વિભાગ ઓરેન્જ એલર્ટ જાહેર કરે. આવી પરિસ્થિતિમાં ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. પાણી લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં પીવું. આહારમાં વધુ પડતું તીખું, પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક લેવાનું ટાળો. તાજા ફળો અને શાકભાજી ખાવા. ચા, કોફી અને સોડાવાળા પીણા પર નિયંત્રણ રાખવું. બહાર જતી વખતે છત્રી, ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરવો. આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવા. થોડા સમયે ઠંડકવાળા સ્થળો પર આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. ગરમીની અડાઈઓ, ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી થવી, આ તમામ લૂ લાગવાના લક્ષણો છે. વારંવાર પાણી પીશું તો ગરમીથી બચીશું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર